આ નામ નૈતિક ગઢવી. સાહેબ કેપિટલ ક્લાસીસમાંથી નૈતિક ગઢવી અને મારા પાર્ટનર છે જયદીપ ગઢવી. સર આજે ધોરણ 10 નું રિઝલ્ટ આવ્યું. આજનું જે ધોરણ 10 નું રિઝલ્ટ આવ્યું છે એ મારી કેપિટલ ક્લાસની દર વર્ષની પરંપરાની જેમ દર વર્ષે આપણી પાસે 99 પીઆર વાળા સ્ટુડન્ટ અને A1 ગ્રેડ વાળા તો ભાઈ ફોજ હોય છે. અત્યારમાં તમને જેટલા દેખાય છે આની અંદરથી 15 છોકરાઓ, માત્ર 40 છોકરાઓની અંદરથી 15 છોકરાઓ જે છે A1 ગ્રેડ વાળા છે અને એના પછીના જે છે A2, B2 અને B1 ગ્રેડ વાળા બધા સ્ટુડન્ટ્સ છે. સાહેબ આપણું છે ને સૌથી મોટામાં મોટી વાત એ છે કે અમારી સાઈડથી જે અમે મટીરિયલ આપીએ છીએ પરીક્ષાનું પંચામૃત કરીને, એની અંદરથી છોકરાઓને ભાઈ 80 માર્કમાંથી સાયન્સમાં 71 માર્ક જેટલું, મેથ્સની અંદર 56 માર્ક જેટલું અને એસએસની અંદર 48 માર્ક જેટલું આખા ગુજરાતની અંદર કોઈ પણ સંસ્થા એવી નથી જેની અંદર આટલું પૂછાયેલું હોય. સાથે સાથે છોકરાઓની મહેનત અને બધા ટીચર્સની મહેનતથી જ આપણે આ રિઝલ્ટ અચીવ કરી શક્યા છીએ. વિદ્યાર્થીઓને જ્યારે ક્વેરી સોલ્વ કરવામાં આવે ત્યારે તો આપણે દિવસે તો અવેલેબલ જ છીએ, પણ રાતના 12 વાગે કે 2 વાગે છોકરાઓ ફોન કરે ત્યારે પણ આપણે અવેલેબલ જ છીએ આની માટે. હવે જે ધોરણ 10 માં આવી રહ્યા છે એની માટે તો એટલું જ કહેવાનું છે, હું કઈ કહું કે ન કહું, અમારા બાળકો જ કહે છે કે ભાઈ અહીંયા જે આપણે તૈયારી કરવામાં આવે છે એ રાજકોટ તો શું આપણે ગુજરાતમાં આપણે ક્યાંય પણ જઈએ તો આ પ્રકારની તૈયારી નહીં મળે. મારું નામ હિતાર ગણાત્રા છે અને મને અત્યારે ધોરણ 10 ના પરિણામમાં 92 પીઆર આવ્યા છે અને સ્ટ્રગલમાં એમાં ઘણું મારે આ વર્ષે મતલબ જે ન થવું જોઈએ ઘણું બધું થયું છે. જેમ કે મેડિકલ ઇમરજન્સી મારે થ્રુ આઉટ ધ યર બહુ આવી છે. જેમ કે મારે ડેડીને હાર્ટ એટેક આવ્યો હતો, પછી એમને એપેન્ડિક્સનું ઓપરેશન હતું ને અને પછી જ્યારે 9th મારું એન્ડિંગ થયું હતું ત્યારે મારું એક્સિડન્ટ થયું હતું જેમાં મારો જે લેફ્ટ એન્કલ હતો એ ફ્રેક્ચર થઈ ગયો હતો. જેના લીધે મારે 10th માં આવ્યો હતો કે દિવાળીના વેકેશન સુધી મારે ફ્રેક્ચર જ હતું, જેનાથી મારે આમ કહી શકે કે હાફ યર હતું તેમાં મારે એટલી મહેનત થઈ જ નથી. પણ લાસ્ટમાં હું એટલું જ કહીશ કે જે મારી મહેનત કયો કે જે મારો આશ્રય ગયો એ આજ હતો આખો નૈતિક અને ટીમ એટલે કે કેપિટલ ક્લાસીસ ને મારા પેરેન્ટ્સ થ્રુ જો આજે અહીંયા પહોંચ્યો છું તો હું ખૂબ ખૂબ ધન્યવાદ કહીશ. અગર પૂરેપૂરો શ્રેય કહું તો 2 જણા જશે. એક તો સૌથી પહેલા મારા પેરેન્ટ્સને અને બીજો રહેશે એક આપણા કેપિટલ ક્લાસીસની ટીમ જેમાં જયદીપ સર, નૈતિક સર, ભૂષણ સર, કેવલ સર ને બધા સોનક સર ને બધા સરને જશે. શિક્ષકો દ્વારા જો તૈયારીમાં કરવામાં જો કહું તો આપણે કેપિટલ ક્લાસીસમાં બહુ સારી રીતના તૈયારી કરવામાં આવી છે, જેમાં રેગ્યુલર ટેસ્ટ પેપર્સ કયો કે તમારે કોઈ બી ડાઉટ સોલ્વિંગ કયો એ બહુ સારી રીતના કરવામાં આવી છે. અને કેપિટલ ક્લાસીસમાં મને ઘણી આમ હોમ ફ્રેન્ડલી વાઇબ મળી છે કે ઘણીવાર થાય એવું કે જ્યારે લેક્ચર પતી જાય છતાં પણ અમારે કંઈક બેસવું હોય કે કંઈક ડાઉટ હોય તમે બેસતા સરને પૂછતા ને અમારા ડાઉટ ક્લિયર થતા, તેના માટે અમે ખૂબ ખૂબ આભારી છીએ. અત્યારે મેં કોમર્સ સ્ટ્રીમ સિલેક્ટ કરી છે અને આગળ જતાં મારે BBA કે MBA કરવાનો વિચાર છે. ઓકે, ધવલ વાઘેલા. ઓકે, ધોરણ 10 નું પરિણામ આવ્યું છે અને મને 98.81 પીઆર આવ્યા છે. હવે આનું કારણ એક જ છે કે જે અમારા ટ્યુશન ક્લાસીસ છે, જે સ્કૂલે, જે માતા પિતાએ સપોર્ટ આપ્યો છે એના જેવું તો કંઈક થાય જ નહીં. આખો દિવસ ટ્યુશનવાળા મહેનત કરતા, ખાસ કરીને નૈતિક સર બહુ જ સપોર્ટ કર્યો છે અમને, મોટા ભાઈ જેમ રાખ્યા છે. આખો દિવસ અવેલેબલ હોય, જ્યારે ડાઉટ્સ પૂછવા હોય, જ્યારે લેક્ચર્સ અટેન્ડ કરવા હોય, જ્યારે પણ એમને મળવું હોય, બહુ જ સપોર્ટ કર્યો છે. શિક્ષક દ્વારા તો બહુ જ તૈયારી કરવામાં આવતી, બહુ મટીરિયલ આપતા, પરીક્ષાનું પંચામૃત જે કીધું સરે એમાંથી તો મોસ્ટ ઓફ એમાંથી જ આવતું, અમે એ જ કરતા. એન્ડ ઘરે પણ આખો દી અમે કર્યા રહેતા કે બોર્ડનું એકવાર રિઝલ્ટ આવી જાય, બસ અમારા માટે એ જ હતું. મારે 94% આવ્યા છે, 98.81 પીઆર આવ્યા છે. આગળ જતા મેં સાયન્સ સિલેક્ટ કર્યું છે, એ ગ્રુપ એન્જિનિયરિંગ. એ વખત એવું બનતું છે તો આવતા જે ભવિષ્યમાં જે વિદ્યાર્થીઓ આવે છે તેને શું સંદેશ આપશો? મૂંઝવણ તો આમાં કંઈ છે નહીં. તમે આખા વર્ષમાં મહેનત એટલી કરી દેશો, જે તમે સ્કૂલમાં છો, જે ક્લાસીસમાં છો એટલી મહેનત કરી, અને સ્પેશિયલ અગર કેપિટલ ક્લાસીસ આવો તો કાંઈ વાત જ જવા દો. એટલી મહેનત કરી લખશો કે એટ ધ એન્ડ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં તમે એમ કહેશો કે હવે તો એક્ઝામ પૂરી થાય તો ભલે. બહુ છે ને બહુ સારા માર્ક્સે જ પાસ થઈ જશો. મારું નામ રોનક વસંત છે. આજે ધોરણ 11 અને કેટલા પર્સન્ટ? મારે 88% છે અને 94.71 પીઆર છે. કેવી તૈયારી કરી? આખી વર્ષ ખૂબ જ તૈયારી કરી છે, દિને રાત એક કર્યા છે, બહુ જ તૈયારી કરી છે. શિક્ષક દ્વારા ખૂબ જ સરસ તૈયારી કરવામાં કરાવી છે અને મટીરિયલ ઘણા આપેલા છે, એમાંથી બધું પૂછાણું છે.
પેપરમાં. ખાસ તો આ શ્રેય નૈતિક સર અને એમની ટીમને જાય છે. આવતા ભવિષ્યમાં હું સાયન્સ સિલેક્ટ કર્યું છે એ ગ્રુપ, અને એમાં એન્જિનિયર